પશ્ચિમ રેલવેની એસઓજી અને એનડીપીએસ ડેડિકેટેડ ટીમે સંયુક્ત કાર્યવાહી કરી પુરી ગાંધીધામ એક્સપ્રેસમાંથી 20.975 કિલોગ્રામ ગાંજો જપ્ત કર્યો હતો. આ ગાંજાની કિંમત ₹10,48,750 ગણવામાં આવે છે. મળતી માહિતી પ્રમાણે ગત રોજ વડોદરા રેલવે એસઓજીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર HP રવિ અને તેમની ટીમ પુરી ગાંધીધામ એક્સપ્રેસમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન ટ્રેન બારડોલી સ્ટેશન પસાર કરી સુરત તરફ આવી રહી હતી. ત્યારે કોચ નંબર S5 અને S6ના કોરિડોરમાંથી 3 શંકાસ્પદ બેકપેક મળી આવ્યા હતા. તપાસને આગળ ધપાવતા S5 કોચના બાથરૂમ નંબર 3ની ઉપરના પાટિયાના બોલ્ટ ખોલી તપાસ કરતા તેમાંથી વધુ 3 હાથ થેલીઓ મળી આવી હતી. પોલીસે તમામ બેગની તપાસ કરતા તેમાંથી કુલ 20.975 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત ₹10,48,750 થાય છે. પ્રાથમિક તપાસ મુજબ કોઈ અજાણ્યો ઈસમ આ જથ્થો પરપ્રાંતમાંથી આર્થિક લાભ માટે લાવ્યો હતો, પરંતુ પોલીસની ચેકિંગના ડરથી મુદ્દામાલ બિનવારસી હાલતમાં છોડીને નાશ છૂટ્યો હતો. આ અંગે સુરત રેલવે પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એકની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. વધુ એક વખત એક પેટર્ન મુજબ ગાંજાનો જથ્થો મળતો હોય છે અને તે પણ જથ્થો બિનવારસી મળે ત્યારે આવા સવાલ રેલવે પોલીસને પૂછવામાં આવતા હોય છે. ભૂતકાળમાં રેલવે પોલીસના કેટલાક કર્મચારી આવા નેટવર્ક સાથે કનેક્શન હોવાની ચર્ચા ઉઠવા પામી હતી અને અમુક કર્મચારીને બીજા ડિવિઝનમાં બદલી થઈ છે, છતાં પણ નેટવર્ક સાથે જોડાયેલા હોય છે. આ બાબતે રેલવેના ડીજીપી ડોક્ટર KL રાવલ સમગ્ર ઘટનાની તપાસ કરાવે તો ઘણું સત્ય બહાર આવે તેવી શક્યતા છે.